વિદ્યાર્થી મિત્રો, હવે આ પ્રકરણની અંદર એક નવો ટોપિક શીખીએ, ખાતાના પ્રકારો. મેં આગળ વિડીયો નંબર 2ની અંદર તમને ધંધાના આર્થિક વ્યવહારો જે થાય એમાં ઓછામાં ઓછા જે 2 ખાતાને અસર થાય તે ખાતાઓની અસર શીખવાડી. હવે તે ખાતાઓ કયા પ્રકારના છે તે ઓળખતા શીખવાનું છે. તો ધંધામાં આર્થિક વ્યવહાર થાય ત્યારે અલગ અલગ ખાતાને અસર થાય છે. આ બધા ખાતાઓમાં અમુક ખાતા વ્યક્તિના હોય છે, અમુક ખાતા માલ કે મિલકતના ખાતા હોય છે, અમુક ખાતા ખર્ચના ખાતા અને આવક કે ઉપજના ખાતા હોય છે. આવકના ખાતા બોલો તો એ સાચું, ઉપજના ખાતા બોલો તો પણ સાચું. જેના આધારે ખાતાનું વર્ગીકરણ તમારે શીખવાનું છે. તો આપણા અભ્યાસક્રમમાં આ ખાતાનું વર્ગીકરણ કેવી રીતે કરવું તેની હું હવે વિડીયોમાં સમજૂતી આપું. તે ખાતાના 2 પ્રકાર છે. ખાતાના 2 પ્રકાર છે. ધંધાની અંદર થતા આર્થિક વ્યવહારમાંથી 2 પ્રકારના ખાતા નીકળે છે, એક વ્યક્તિના ખાતા અને એક બિન વ્યક્તિના ખાતા. ખાતાને મુખ્યત્વે 2 વિભાગમાં વહેંચાય છે. ખાતામાં વ્યક્તિના ખાતા પણ હોય અને બિન વ્યક્તિના ખાતા પણ હોય. પણ બિન વ્યક્તિના ખાતામાં 2 ભાગ પડે છે, એક માલ મિલકતના ખાતા અને એક ઉપજ ખર્ચના ખાતા. વ્યક્તિના ખાતાની સમજૂતી શરૂ કરીએ. મેં તમને જે ખાતાના પ્રકાર કીધા એમાં પહેલા વ્યક્તિના ખાતામાં કયા કયા ખાતાનો સમાવેશ થાય એની શરૂઆત કરીએ. તો વ્યક્તિના ખાતામાં જે ખાતા જીવંત વ્યક્તિને લગતા છે તે ખાતાનો તો સમાવેશ થાય જ છે, અને અથવા કાયદા દ્વારા ઘડાયેલી કૃત્રિમ વ્યક્તિને લગતા હોય તે તમામ ખાતાઓનો સમાવેશ વ્યક્તિના ખાતામાં થાય છે. એટલે કે આ જે કાયદા દ્વારા ઘડાયેલી કૃત્રિમ વ્યક્તિ જે છે, એટલે કે જે વ્યક્તિ જીવત નથી પરંતુ કોઈ સંસ્થા છે, જેમ કે બેંક ઓફ બરોડા, જેમ કે SBI બેંક, જેમ કે કન્યા શાળા, NM હાઈસ્કૂલ, તો આ બધી જે સંસ્થાઓ છે તેને લગતા ખાતા હોય તે ખાતાને વ્યક્તિના ખાતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ સ્ટેપની અંદર જીવંત વ્યક્તિના ખાતા પણ આવી ગયા અને કાયદા દ્વારા ઘડાયેલી વ્યક્તિના ખાતા પણ આવી ગયા. હવે બંનેને લગતા થોડા ઉદાહરણો સમજીએ. જીવંત વ્યક્તિના ખાતા. જીવંત વ્યક્તિના ખાતા એટલે કોઈનું નામ, જેમ કે હિત્તલબેનનું ખાતું, ધર્મેશભાઈનું ખાતું, પિયુષભાઈનું ખાતું, વસાણી ખાતું, જસાણી ખાતું, કોઈની સરનેમ આપેલી હોય ને તો પણ તેનો સમાવેશ વ્યક્તિના ખાતામાં જ કરવો. તે બધી વ્યક્તિ જીવંત વ્યક્તિ છે, એટલે જીવિત વ્યક્તિ છે, માટે તમામ ખાતાઓનો સમાવેશ વ્યક્તિના ખાતામાં થાય છે. કાયદા દ્વારા ઘડાયેલી વ્યક્તિ, જેને કાયદાએ વ્યક્તિ તરીકેનું અસ્તિત્વ આપ્યું છે તેને કૃત્રિમ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં દરેક પ્રકારની સંસ્થાઓનો સમાવેશ થાય છે. જેમ કે SBI બેંક એ કોઈ જીવિત વ્યક્તિ નથી પરંતુ એક બેંક, એક સંસ્થા છે, માટે એને અલગ વ્યક્તિ તરીકેનું કાયદાએ અસ્તિત્વ આપ્યું છે. નૂતન હાઈસ્કૂલનું ખાતું તો એ એક સંસ્થા છે, શૈક્ષણિક સંસ્થા છે, માટે તેને પણ વ્યક્તિ કહે છે. RH પટેલ કોલેજનું ખાતું એ પણ એક વ્યક્તિ છે, કારણ કે કોલેજ એક સંસ્થા છે. AMC અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું ખાતું એ પણ એક સંસ્થા છે. LICનું ખાતું, LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનનું ખાતું, જીવન વીમા નિગમનું ખાતું એ પણ એક સંસ્થા છે. માં ઉમિયા મેડિકલ સ્ટોરનું ખાતું, આ એક દુકાનનું નામ છે, તો આ પણ એક સંસ્થા કહેવાય, દુકાન છે, એટલે એને પણ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. અદાણી ગેસ કંપની લિમિટેડનું ખાતું, ટોરેન્ટ પાવર લિમિટેડનું ખાતું, તો આ બંને છે એ કંપનીના નામ છે, એને પણ એક વ્યક્તિ કહે છે. જેનું બેંકમાં ખાતું ખોલાવી શકાય અથવા તો જે પોતાના નામે મિલકત ખરીદી શકે તે તમામનો સમાવેશ વ્યક્તિના ખાતામાં થાય છે. પોતાની મિલકત હોય તો બીજાને વેચી શકે અને બીજાની મિલકત હોય તો પોતાના નામે ખરીદી શકે, તેને વ્યક્તિના ખાતામાં લેવામાં આવે છે. વ્યક્તિના ખાતામાં માલના અને મિલકતના ખાતા. તો માલ મિલકતના ખાતામાં કયા ખાતાનો સમાવેશ થાય છે? તો વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તે ચીજ વસ્તુ તેના ધંધાનો માલ સ્ટોક કહે છે અથવા તો માલ્સ કહેવામાં આવે છે. અને માલને લગતા વ્યવહારો જ્યાં થતા હોય ત્યાં આગળ જે ખાતા ઉદ્ભવે તેને માલને લગતા ખાતા કહેવાય છે. દાખલા તરીકે વેપારી કાપડનો હોય અને કાપડની ખરીદી કરે તો ખરીદ ખાતું નીકાળે, કાપડનું વેચાણ કરે તો વેચાણ ખાતું નીકાળે. તો વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તેને લગતા ખાતા એટલે માલને લગતા ખાતા. માલને લગતા ખાતામાં મુખ્યત્વે 4 પ્રકારના ખાતા હોય છે, એક ખરીદ ખાતું, એક વેચાણ ખાતું, ખરીદ પરત ખાતું અને વેચાણ પરત ખાતું. આ 4 નામ છે એ માલને લગતા ખાતા છે. પણ જ્યારે પરીક્ષામાં પૂછાય કે ખરીદ ખાતું કયા પ્રકારનું ખાતું છે તો તમારે આન્સર માલને લગતું ખાતું છે એવું નહીં લખવાનું, આખું નામ લખવાનું, માલ મિલકત પ્રકારનું ખાતું છે. વેચાણ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું છે. તો આ 4 નામ તમે IMP યાદ રાખજો કે માલને લગતા ખાતા કયા છે, તો ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત અને વેચાણ પરત. વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તે ચીજ વસ્તુ ઉપરાંત એટલે કે તે ચીજ વસ્તુ સિવાય નાણાકીય મૂલ્ય ધરાવતી વસ્તુ કે સાધનની એ બજારમાંથી ખરીદી કરે છે અને ધંધામાં લાવે છે. જેમ કે કાપડનો વેપારી હોય પરંતુ કાપડને ગોઠવવા માટે એ ફર્નિચર લાવે છે,
તો તેવી વસ્તુ કે સાધન ધંધાને મદદરૂપ બને છે. ફર્નિચર એ ધંધાને મદદરૂપ બને છે, માટે તેને ધંધાની મિલકત કહેવાય છે. જે વસ્તુ વેચવા માટે લાવવામાં ન આવે પરંતુ ધંધામાં વપરાશ કરવા માટે લાવવામાં આવે તો તેને ધંધાની મિલકત કહે છે. મિલકતના ઉદાહરણો જુઓ. જમીન, મકાન. જમીન અને મકાન ધંધાની મિલકત કહેવાય. ધંધામાં રહેલું ફર્નિચર ધંધાની મિલકત કહેવાય. માલસામાન લાવવા અને લઈ જવા માટે વપરાતું વાહન ધંધાની મિલકત કહેવાય. યંત્રો ધંધાની મિલકત કહેવાય. વગેરે એ ધંધાની કાયમી પ્રકારની મિલકતો છે. તો આ બધા જ ખાતા એ મિલકતના છે. પરંતુ જ્યારે પરીક્ષામાં પૂછાય જમીન મકાનનું ખાતું કયા પ્રકારનું ખાતું, તો તમારે કોઈએ મિલકતનું ખાતું એવું લખવાનું નહીં, પરંતુ એનો આખો પ્રકાર લખવાનો. માલ મિલકત પ્રકારનું ખાતું. ફર્નિચરનું ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું. આના માટે મેં એક નીચે નોંધ લખી છે. ઉપર મુજબના માલના ખાતા હોય કે મિલકતના ખાતા હોય, પણ ખાતાનો પ્રકાર બંનેમાં એક જ લખવું. માલ મિલકતનું ખાતું. મેં તમને જે ઉપર બે ભાગ પાડીને સમજાયા, માલના ખાતા અને મિલકતના ખાતા, પણ પ્રકાર બેટા પરીક્ષામાં એક જ લખવાનું, માલ મિલકત પ્રકારના ખાતા. બિન વ્યક્તિના ખાતામાં બીજો એક ભાગ પડે છે ઉપજ ખર્ચના ખાતા. ધંધાની અંદર થતી ઉપજો અને ધંધાના ખર્ચને લગતા જે ખાતા આવે તેને ઉપજ ખર્ચના ખાતા કહે છે. એટલે જો લખ્યું છે ધંધામાં વર્ષ દરમિયાન થતી ઉપજો અને ખર્ચ અથવા નુકસાન, આ ઓબ્લિક કરીને નુકસાનના બંને આવે. ખર્ચનું ખાતું પણ આવે અને નુકસાનનું ખાતું પણ આવે. ખર્ચ અને નુકસાનના ખાતાનો સમાવેશ ઉપજ ખર્ચના ખાતામાં થાય છે. જેમ કે ધંધાની અંદર કોઈ આવક પ્રાપ્ત થઈ હોય, વ્યાજ મળ્યું હોય તો તેને ઉપજ કહેવાય, પણ કોઈને કર્મચારીને પગાર ચૂકવ્યો હોય તો તે ખર્ચ કહેવાય. તો તમામ ખાતાઓનો, આવકના અને ખર્ચના તમામ ખાતાઓનો સમાવેશ ઉપજ ખર્ચના ખાતામાં થાય છે. ઉપજના ખાતાના ઉદાહરણ સમજીએ. ઉપજના ખાતાના ઉદાહરણ એટલે કે આપણને ધંધામાં કોઈ રકમ પ્રાપ્ત થઈ હોય તેવા ખાતા. મળેલું વ્યાજ. કોઈ પણ વ્યક્તિને નાણાં ઉછીના આપ્યા હોય અને એની પાસેથી વ્યાજ મળે તો તે આપણા ધંધાની આવક કહેવાય. મળેલું ભાડું. આપણે આપણી કોઈ દુકાન અથવા તો કોઈ સ્ટોર ભાડે આપ્યો હોય તો એમાંથી મળતું ભાડું એ આપણા ધંધાની આવક કહેવાય. મળેલું કમિશન. આપણે કોઈ વ્યક્તિનું કામ કર્યું હોય અને એના બદલે એની પાસેથી કમિશન લીધું હોય તો તે આપણી આવક કહેવાય. મળેલો વટાવ વગેરે ખાતાઓનો સમાવેશ એ ઉપજ ખર્ચમાં થાય છે. ભલે આ બધા ખાતા ઉપજના છે અથવા આવકના છે, પણ આ દરેકનો પ્રકાર તમારે એક જ લખવાનો, ઉપજ ખર્ચના ખાતા. મળેલું ભાડું હોય તો એવું ઉપજનું ખાતું છે એવું નહીં લખવાનું, ખાતાનો પ્રકાર લખવાનો ઉપજ ખર્ચના ખાતા. ખર્ચના ખાતા, જેમ કે આપણા ત્યાં કોઈ મજૂર કામ કરતો હોય અને આખો દિવસ કામ કરે તો એને મજૂરી ચૂકવવી પડે, તો મજૂરી એ ધંધાનો ખર્ચ છે. એટલે મજૂરીનું ખાતું ભલે ખર્ચનું ખાતું હોય પણ એનો પ્રકાર ઉપજ ખર્ચનું ખાતું કહેવાય. આપણા ત્યાં માલ લાવવા માટેનું જે ભાડું ચૂકવવું પડે, ગાડા ભાડું, એ પણ આપણા ધંધાનો ખર્ચ કહેવાય. ટપાલ ખર્ચનું ખાતું. કોઈ કર્મચારીને પગાર આપ્યો તો પગારનું ખાતું. આપણે વર્ષ દરમિયાન આપણા ધંધાના મકાનનો જે ટેક્સ ભર્યો હોય તે કરવેરાનું ખાતું. વગેરે ખાતા એ ખર્ચના ખાતા છે, પરંતુ એનો જવાબ લખવાનો ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ. તો ઉપજના ખાતા અને ખર્ચના ખાતા બધાનો આન્સર એક જ લખાશે, ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ. હવે ચોપડીના 33 નંબરના પાના ઉપર ઉદાહરણ નંબર 4 આપેલું છે. નીચેના ખાતાનું વર્ગીકરણ કરો અને તેની ટૂંકી સમજૂતી આપો. તો દરેક વિદ્યાર્થીઓએ મેં તમને ખાતાના જે 3 પ્રકાર શીખવાડ્યા તે તૈયાર કરી અને આ 40 ખાતાઓના પ્રકાર તમારે ઓળખવાના છે. પરીક્ષામાં આમાંથી કોઈ 8 કે 10 ખાતાના નામ આપ્યા હશે, તમારે એનું યોગ્ય વર્ગીકરણ કરવાનું છે. જેમ કે ઉદાહરણ તરીકે જુઓ, પહેલું સ્ટેપ, નવજીવન કોમર્સ કોલેજનું ખાતું. આ એક શૈક્ષણિક સંસ્થા છે, માટે એ જીવિત વ્યક્તિ નથી પણ કાયદા દ્વારા ઘડાયેલી વ્યક્તિ છે, એટલે વ્યક્તિ પ્રકારનું ખાતું. ત્યાર પછી સામે ઉપાડ ખાતું. ઉપાડ એ ધંધાનો માલિક જ કરી શકે, એટલે માલિકને લગતું ખાતું હોય તો એ વ્યક્તિ પ્રકારનું ખાતું કહેવાય. રોકડ ખાતું. રોકડ ધંધાની ચાલુ મિલકત છે, માટે રોકડ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાય. ત્યાર પછી નંબર 4, ધર્માદા ખાતું. ધર્માદા એ ખર્ચ છે. આપણા ધંધામાંથી કોઈને દાન આપીએ તો એને ધર્માદા કહેવાય. તો ધર્માદા એટલે દાન આપણા ધંધાનો ખર્ચ માની ઉપજ ખર્ચનું ખાતું કરવાનું. યંત્ર ખાતું. યંત્ર ધંધાની મિલકત છે, એટલે માલ મિલકત પ્રકારનું ખાતું. જમીન એ ધંધાની કાયમી મિલકત છે, એટલે માલ મિલકત પ્રકારનું ખાતું. રાજ મેડિકલ સ્ટોરનું ખાતું એ એક દુકાનનું નામ છે, એટલે એક સંસ્થા કહેવાય, માટે વ્યક્તિ પ્રકારનું ખાતું. પગાર એ ધંધાનો ખર્ચ છે, એટલે ઉપજ ખર્ચનું ખાતું. આવક માલ ગાડા ભાડું, એટલે આપણી દુકાન સુધી માલ લાવવાનું જે ભાડું થયું હોય તેને આવક માલ ગાડા ભાડું કહેવાય, એ ખર્ચ છે, એટલે ઉપજ ખર્ચનું ખાતું. ફર્નિચર એ ધંધાની મિલકત છે, એટલે માલ મિલકત પ્રકારનું ખાતું. જાવક માલ ગાડા ભાડાનું ખાતું. જાવક માલ એટલે માલ વેચીએ અને જે ભાડું ચૂકવવું પડે એને જાવક માલ ગાડા ભાડું કહેવાય, એ વેચાણને લગતો ખર્ચ છે, માટે ઉપજ ખર્ચનું ખાતું. સ્ટેશનરી ખાતું. સ્ટેશનરી એટલે નોટ, પેન, પેન્સિલ એ ધંધાનો સામાન્ય ખર્ચ કહેવાય, એટલે ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ ખાતું પડે.
મજૂરી એ ધંધાનો ખર્ચ છે એટલે ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ પડે. પછી કોપીરાઇટ એ ધંધાની અદ્રશ્ય મિલકત છે એટલે માલ મિલકતનું ખાતું પડે. મળેલું વ્યાજ એ ધંધાની આવક છે, આગળ મળેલ શબ્દ લખેલો જ છે. કોઈ પણ પ્રકારનું વ્યાજ આવે ને એ આવક બને અથવા તો ખર્ચ બને, પણ જો આગળ મળેલ શબ્દ લખ્યો હોય તો એ આવક કહેવાય અને ચૂકવેલ શબ્દ લખ્યો હોય તો એ ખર્ચ કહેવાય. તો ખાતાનો પ્રકાર તો એક જ પડે, ઉપજ ખર્ચનું ખાતું. યુનિયન બેંકનું ખાતું, યુનિયન બેંક એક સંસ્થા છે માટે ખાતાનો પ્રકાર વ્યક્તિ પડે. ચૂકવેલ ભાડાનું ખાતું, તો ચૂકવેલું ભાડું એ આપણા ધંધાનો ખર્ચ છે એટલે ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ પડે. પછી રિલાયન્સના શેરનું ખાતું, કોઈ પણ કંપનીના તમે શેર ખરીદો તો તમારા ધંધાની મિલકત કહેવાય માટે ખાતાનો પ્રકાર માલ મિલકત પડે. મળેલ વટાવનું ખાતું, મળેલ વટાવ એ ધંધાની આવક છે એટલે ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ પડે. અમદાવાદ શાખાનું ખાતું, અમદાવાદ શાખા એટલે બ્રાન્ચ, તો આ એક સંસ્થા કહેવાય એટલે વ્યક્તિ પ્રકારનું ખાતું પડે. ગાલખાદ ધંધાનું નુકસાન છે, આપણને કોઈ રૂપિયા ન આપે તો તે રકમ ડૂબી જાય તો તેને ગાલખાદ અથવા તો ડૂબેલું લેણું કહેવાય, એ ધંધાનું નુકસાન છે માટે ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ પડે. કર્ણાવતી ક્લબ એક સંસ્થા છે એટલે ખાતાનો પ્રકાર વ્યક્તિ પડે. દેવાદારનું ખાતું, દેવાદારો એ જીવિત વ્યક્તિ છે એટલે ખાતાનો પ્રકાર વ્યક્તિ પ્રકારનું ખાતું પડે. નમૂના તરીકે વહેંચેલ માલના ખર્ચનું ખાતું, અહીંયા ખર્ચ શબ્દ હોવો જોઈએ પણ નમૂના તરીકે વહેંચેલ ખર્ચના સંદર્ભમાં લેવાનું છે એટલે ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ પડે. લેણદારનું ખાતું, લેણદાર એટલે આપણે લોકોને રૂપિયા આપવાના છે તો જીવિત વ્યક્તિનું ખાતું છે માટે ખાતાનો પ્રકાર વ્યક્તિ પડે. કારખાના ખર્ચનું ખાતું, જો અંદર ખર્ચ શબ્દ લખેલો જ છે એટલે ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ પડે. નીલમબહેનનું ખાતું, નીલમબેન એ જીવિત વ્યક્તિ છે એટલે ખાતાનો પ્રકાર વ્યક્તિ પડે. ઘસારો એ ધંધાનો ખર્ચ છે એટલે ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ પડે. ગુજરાત સરકારનું ખાતું, એક રાજ્ય સરકાર છે, ગુજરાત સરકારનું ખાતું એક સંસ્થા કહેવાય માટે ખાતાનો પ્રકાર વ્યક્તિ પડે. મળેલ બેંક વ્યાજનું ખાતું, વ્યાજ શબ્દ આવે એટલે ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ લખવાનો. જાહેરાતમાં આપેલ માલના ખર્ચનું ખાતું, અહીં ખર્ચ શબ્દ હોવો જોઈએ પણ જાહેરાતમાં આપેલ માલનો ખર્ચ એ ધંધાનું ઉપજ ખર્ચનું ખાતું પડે. મળેલ ડિવિડન્ડ, મળેલ શબ્દ આવ્યો એટલે આવક છે એટલે ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ પડે. મળેલ કમિશનનું ખાતું, ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ પડે. પાઘડી ધંધાની અદ્રશ્ય મિલકત છે માટે ખાતાનો પ્રકાર માલ મિલકત પડે. આપેલ કમિશન, આપેલું કમિશન એ ધંધાનો ખર્ચ છે એટલે ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ પડે. લેણી હુંડી એ એક જીવિત વ્યક્તિની પાસેથી આપણે નાણાં લેવાના છે માટે ખાતાનો પ્રકાર વ્યક્તિ ખાતું પડે. આપેલ વટાવનું ખાતું, આપેલ વટાવ ધંધાનો ખર્ચ છે માટે ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ પડે. સ્ટોકનું ખાતું, તમારા ધંધામાં પડી રહેલો સ્ટોક તમારા ધંધાની મિલકત છે માટે ખાતાનો પ્રકાર માલ મિલકત પડે. મૂડી ખાતું, મૂડી એ ધંધાનો માલિક જ લાવે માટે તે જીવિત વ્યક્તિને લગતું ખાતું છે માટે ખાતાનો પ્રકાર વ્યક્તિ પડે. ખરીદ ખાતું, તમે જે ચીજ વસ્તુનો વેપાર કરો છો તે ચીજ વસ્તુ તમે બજારમાંથી ખરીદો તો ખરીદ ખાતું નીકળે, ખાતાનો પ્રકાર માલ મિલકત પડે. તમને સમજાયેલા ઉદાહરણ નંબર 4ની અંદર 40 ખાતાઓના પ્રકાર વિશે તમને સંપૂર્ણ સમજૂતી આપી. આ જ રીતે ચોપડીમાં ઉદાહરણ નંબર 5 આપેલું છે, તેના અંદર 50 ખાતાઓના નામ છે, તે તમારે બેટા જાતે સમજીને તૈયાર કરવા. પોતાના આર્થિક વ્યવહારોમાં કોઈ પણ ખાતું ઉધાર ક્યારે કરવું અને જમા ક્યારે કરવું તેના નિયમોની હવે સમજૂતી મેળવીએ. એકાઉન્ટનો આ સૌથી આઈએમપી પોઈન્ટ છે બેટા, આને ધ્યાનથી સમજો અને તૈયાર કરો ને તો જ એકાઉન્ટ અથવા તો નામું લખતા આવડે. ધંધામાં થતા આર્થિક વ્યવહારોમાં ઓછામાં ઓછા 2 ખાતાને અસર થાય છે. મેં ખાતાની બેવડી અસર તમને શીખવાડી, એમાં મોટાભાગના દરેક વ્યવહારમાં એવું શીખવાડ્યું કે દરેક આર્થિક વ્યવહારમાં ઓછામાં ઓછા 2 ખાતા નીકળે છે. અહીંયા સ્પષ્ટ લખ્યું છે ઓછામાં ઓછા 2 ખાતા નીકળે, 2 થી વધારે પણ નીકળે, પરંતુ મેં અત્યાર સુધી તમને દરેક આર્થિક વ્યવહારમાંથી 2 ખાતાને અસર શીખવાડી. જો એવું લખેલું છે અથવા 2 થી વધુ ખાતાને પણ અસર થાય છે. આ બંને ખાતાઓમાં કોઈ એક ખાતું ઉધાર થાય છે અને બીજું ખાતું જમા થાય છે. આમ ખાતું ઉધાર ક્યારે કરવું અને ખાતું જમા ક્યારે કરવું તે નક્કી કરવા માટે આપણા અભ્યાસક્રમમાં 3 નિયમો છે. તેને ખાતું ઉધાર જમા કરવાના નિયમો કહેવામાં આવે છે. કોઈ પણ ધંધાની અંદર કયું ખાતું ક્યારે ઉધાર કરવું અને કયું ખાતું ક્યારે જમા કરવું તેને લગતા 3 નિયમો છે. એક વ્યક્તિ ખાતાનો નિયમ, એક માલ મિલકત ખાતાનો નિયમ અને એક ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. હવે એમાં વ્યક્તિ ખાતાનો નિયમ, 3 નિયમોમાંથી પહેલો વ્યક્તિ ખાતાનો નિયમ. આ નિયમ કાયદા દ્વારા ઘડાયેલી વ્યક્તિ અને જીવંત વ્યક્તિ બંનેને લાગે છે. ધંધામાંથી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સાથે વ્યવહાર થાય તો તે વ્યક્તિ આપણા ધંધાને લાભ આપનાર હોય અથવા તો આપણા ધંધામાંથી લાભ લેનાર હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આ લાભ આપનાર અને લાભ લેનાર શબ્દમાં ખબર નથી પડતી, પણ હું શાંતિથી સમજાવી દઉં. દાખલા, આપણા ધંધામાંથી જો કોઈ વ્યક્તિ નાણાં ઉછીના લઈ જાય
અથવા તો આપણી પાસેથી એટલે આપણા ધંધામાંથી નાણાકીય વસ્તુ ધરાવતી કોઈ વસ્તુ લઈ જાય તો તેમ સમજવાનું કે તે વ્યક્તિ લાભ લેનાર છે. એ જ રીતે જો આપણા ધંધાને કોઈ નાણાં આપી જાય અથવા તો કોઈ વ્યક્તિ આપણને વસ્તુ આપી જાય તો એમ સમજવાનું કે તે વ્યક્તિ લાભ આપનાર છે. નાણાં લેનાર છે, નાણાં આપનાર છે, વસ્તુ લેનાર છે, વસ્તુ આપનાર છે એવું નહીં લખવાનું. આપણે એના બદલે લખવાનું લાભ આપનાર છે અથવા તો લાભ લેનાર છે. આ બે શબ્દોનો ઉપયોગ વ્યક્તિ ખાતાના નિયમમાં દરેક વિદ્યાર્થીએ કરવો. માટે વ્યક્તિનું ખાતું ઉધાર કે જમા કરવું હોય તો નીચે મુજબનો નિયમ તમારે તૈયાર કરવો પડે. તો એનો નિયમ હું સમજાવું કે જો વ્યક્તિ આપણા ધંધામાંથી લાભ લેનાર હોય, લાભ લેનાર એટલે નાણાં લેનાર હોય અથવા કોઈ વસ્તુ લેનાર હોય, તો તે વ્યક્તિનું ખાતું આપણે ઉધાર કરવું પડે. તો તે વ્યક્તિનું ખાતું આપણે ઉધાર કરવું પડે. અને જો વ્યક્તિ લાભ આપનાર હોય, લાભ આપનાર એટલે નાણાં આપનાર હોય અથવા તો કોઈ નાણાકીય વસ્તુ આપનાર હોય તો તે વ્યક્તિનું ખાતું જમા કરવું પડે. એટલે તમારે આને યાદ રાખવું હોય તો આ રીતે યાદ રાખવાનું. વ્યક્તિ લાભ લેનાર હોય તો ઉધાર કરો અને વ્યક્તિ લાભ આપનાર હોય તો જમા કરો. એને લગતા ઉદાહરણો જોઈએ. જો ઉદાહરણ નંબર 1, ₹5,000નો માલ મનીષ પાસેથી ખરીદ્યો. તો આ વ્યવહારમાં મેં મનીષના નીચે અંડરલાઈન કરી છે. તો હું માત્ર વ્યક્તિની જ વાત કરીશ, બીજા કોઈ ખાતાની વાત નહીં કરું. આપણા ધંધામાં મનીષ પાસેથી માલ લાવવામાં આવે છે એટલે મનીષ નામનો વ્યક્તિ આપણા ધંધાને માલ આપનાર છે એવું પણ વિચારી શકાય. અથવા તો એવું વિચારી કે માલ આપણે કોની પાસેથી ખરીદ્યો? મનીષ પાસેથી ખરીદ્યો. તો મનીષ એ આપણી પાસેથી કંઈ લઈ નથી જતો, પણ મનીષ આપણા ધંધાને માલ આપે છે. એટલે મેં લખ્યું છે મનીષ ધંધાને લાભ આપનાર છે, માટે મનીષ ખાતું જમા થાય. લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. તો અહીંયા આગળ લાભ આપનાર છે માટે મનીષ ખાતું જમા કરો. પોઈન્ટ નંબર 2, ₹6,000નો માલ બાદલને વેચ્યો. આપણા ધંધામાંથી માલ બાદલને વેચ્યો છે એટલે બાદલ નામનો વ્યક્તિ આપણા ધંધામાંથી માલ લઈ જાય છે એટલે આ વ્યક્તિ લાભ લેનાર કહેવાય. તો મેં નીચે આન્સર લખ્યો છે બાદલ ધંધામાંથી લાભ લેનાર છે માટે બાદલનું ખાતું ઉધાર કરો. પોઈન્ટ નંબર 3, ₹50,000 શ્લોકને ઉછીના આપ્યા. આ શ્લોક નામનો વ્યક્તિ છે એ વ્યક્તિને આપણે આપણા ધંધામાંથી 50,000 ઉછીના આપ્યા એટલે શ્લોક નાણાં લેનાર કહેવાય. તો માટે મેં એવું લખ્યું છે શ્લોક લાભ લેનાર છે માટે લાભ લેનાર ખાતે ઉધાર કરો એટલે શ્લોકનું ખાતું ઉધાર થશે. એ જ રીતે પોઈન્ટ નંબર 4, ₹30,000 SBIમાં રોકડા ભર્યા. આપણા ધંધામાં રૂપિયા પડ્યા હશે તે રકમ આપણે કોને આપી? SBIને આપી. એટલે SBI એક સંસ્થા છે તો નાણાં લેનાર SBI છે. તો મેં લખ્યું છે SBI લાભ લેનાર છે માટે આપણા ચોપડે SBIનું ખાતું ઉધાર કરવું પડે. તો મેં આ વ્યક્તિ ખાતાને લગતા નિયમ શીખવાડ્યા. માલ મિલકત ખાતાનો નિયમ. વેપારી પોતાના ધંધાની અંદર વેપાર કરવા માટે માલ અને વપરાશ કરવા માટે મિલકત લાવે તો માલ મિલકત ખાતાનો નિયમ લગાડવો પડે. તો એ જ રીતે મેં સમજૂતીમાં લખ્યું છે ધંધાનો માલિક ધંધામાં માલ કે મિલકત ખરીદે અથવા તો તેનું વેચાણ કરે ત્યારે માલ મિલકત ધંધામાં આવે છે અથવા તો ધંધામાંથી જાય છે. જો ખરીદશે તો માલ મિલકત ધંધામાં આવે છે, પણ જો કામની ન હોય અને તે વેચી દે, કોઈ મિલકત કામની ન હોય અને વેચી દે તો તે ધંધામાંથી જાય છે. માટે માલ મિલકત ખાતું ક્યારે ઉધાર કરવું અને ક્યારે જમા કરવું એનો નિયમ હવે શીખીએ. નિયમ: જો ધંધામાં માલ કે મિલકત આવે તો ઉધાર કરો. તમે બજારમાંથી ધંધાનો માલ ખરીદો કે વપરાશ કરવા માટે મિલકત ખરીદો તો ધંધામાં મિલકત આવે છે અથવા તો માલ આવે છે તો ઉધાર કરવાનું. પરંતુ જો માલ કે મિલકત ધંધામાંથી જાય એટલે આપણે એને વેચી દઈએ તો જાય તો જમા કરો. તો આને યાદ રાખવાનું, માલ મિલકત આવે તો ઉધાર કરો અને માલ મિલકત જાય તો જમા કરો. ઉદાહરણ નંબર 1, ₹10,000નો માલ ખરીદ્યો. તો જો આમાં માલને લગતું ખાતું છે માલ ખરીદ્યો, તો આની અંદર માલ ધંધામાં આવે છે. તો મેં લખ્યું છે માલ ધંધામાં આવે છે માટે ખરીદ ખાતે ઉધાર કરો. તમે વાક્યની અંદર માલ ખરીદ્યો આ શબ્દ આવે એટલે તમારે ખરીદ ખાતું ઉધાર કરવું એવું મેં શીખવાડ્યું છે. તો માલ આવે છે માટે ખરીદ ખાતે ઉધાર કરો. પોઈન્ટ નંબર 2, ₹20,000નો માલ ધંધામાંથી વેચ્યો. માલ ધંધામાંથી વેચ્યો તો માલ ધંધામાંથી જાય છે માટે લખ્યું છે માલ ધંધામાંથી જાય છે
તો વેચાણ ખાતે જમા કરો. આમાં માત્ર માલને લગતી જ બાબતનો ઉપયોગ કર્યો છે, બીજું કોઈ ખાતાનો વિચાર કર્યો નથી. માલ આવે તો ઉધાર કરો, માલ જાય તો જમા કરો, એટલે વેચાણ ખાતું જમા કરો. એ જો પોઈન્ટ ₹40,000નું ફર્નિચર ખરીદ્યું. જો ફર્નિચરની પાછળ લખ્યું છે ખરીદ્યું. ફર્નિચર એક ધંધાની મિલકત છે અને તમે બજારમાંથી ખરીદો તો ફર્નિચર નામની મિલકત ધંધામાં આવે છે. તો મેં લખ્યું છે ફર્નિચર ધંધામાં આવે છે, માટે ફર્નિચર ખાતું ઉધાર કરો. જો યંત્ર હોય તો યંત્ર ખાતું ઉધાર કરો. એ જ રીતે મેં એવું બીજું ઉદાહરણ બનાવ્યું છે, ₹50,000માં એક જૂનું યંત્ર ધંધામાંથી વેચ્યું. યંત્ર એ ધંધાની મિલકત છે અને વેચ્યું શબ્દ લખ્યો છે, તો યંત્ર ધંધામાંથી જાય છે, તો યંત્ર ધંધામાંથી જાય છે, માટે યંત્ર ખાતું જમા કરો. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. ધંધામાં થતા વ્યવહારોમાં ઘણા બધા વ્યવહારોમાં ઉપજના ખાતા હોય છે, ખર્ચના ખાતા હોય છે, તો ક્યારેક નુકસાનના ખાતા પણ હોય છે. તો ઉપજના, ખર્ચના અને નુકસાનના ખાતા ક્યારે ઉધાર કરવા અથવા તો ક્યારે જમા કરવા તેના નિયમો નીચે મુજબ છે. તેના બે નિયમ છે, એક ઉપજનો નિયમ અલગ છે અને ખર્ચનો નિયમ અલગ છે. તો ધંધામાં ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર કરો. તો આ નિયમ એવું ખર્ચને પણ લાગે અને ધંધામાં થયેલ નુકસાનને પણ લાગે. કોઈ પણ ખર્ચ થશે ધંધામાં અથવા તો નુકસાન થશે તો એને ઉધાર કરીશું. તે જ રીતે જો ધંધામાં કોઈ આવક થાય અથવા તો કોઈ લાભ કે નફો થાય તો તેને જમા કરો. તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ આ રીતે યાદ રાખવાનો: ખર્ચ કે નુકસાન ઉધાર કરો, આવક કે લાભ જમા કરો. હવે આને લગતા ઉદાહરણો જોઈએ. ₹7,500 પગારના ચૂકવ્યા. પાછળ મેં લખ્યું છે ખર્ચનો વ્યવહાર છે, કારણ કે આ પગાર એ ધંધાનો ખર્ચ કહેવાય. હવે ખર્ચ થાય તો ઉધાર કરો. તો નિયમ મુજબ મેં વાક્ય લખ્યું છે પગાર ધંધાનો ખર્ચ છે, એટલે પગાર નામનો ખર્ચ થાય છે, માટે પગાર ખાતે ઉધાર કરો. હવે એ જ રીતે એક બીજો વ્યવહાર છે, ₹700 મજૂરીના રાજાને ચૂકવ્યા. હવે મજૂરી શબ્દ ઉપરથી ખબર પડે કે તે વ્યવહાર ધંધાનો ખર્ચ છે, તો મેં લખ્યું છે મજૂરી નામનો ખર્ચ થાય છે. કોઈએ ભૂલથી રાજાનું ખાતું નહીં કાઢવાનું, મજૂરી પહેલાં જોવાનું. મજૂરી એ ખર્ચ છે, તો મજૂરી નામનો ખર્ચ થાય છે, માટે મજૂરી ખાતે ઉધાર કરો. નંબર 3, 3,000ની ધંધામાં ગાલખાત પડી. હવે ગાલખાત એ પારિભાષિક શબ્દમાં આવે છે. ગાલખાત એ ધંધાનું નુકસાન છે, તો આ નુકસાન થાય ને તો આ ખાતાને ઉધાર કરવું પડે. તો ગાલખાત ધંધાનું નુકસાન છે, માટે ગાલખાત ખાતે ઉધાર કરો. એ જ રીતે 4 નંબરનો મુદ્દો, ₹1,800 કમિશનના મળ્યા. જો વાક્યની પાછળ મળ્યા શબ્દ છે, એટલે આ વ્યવહાર આવકનો વ્યવહાર કહેવાય. આ વ્યવહારમાં આવકનું નામ કમિશન છે, તો લખ્યું છે કમિશન નામની આવક થાય છે, માટે કમિશન ખાતું જમા કરો.